શું તમે ક્યારેય એવી પીડાની કલ્પના કરી છે જ્યાં એક તેજસ્વી વિદ્યાર્થીના અમેરિકન સપના જેલના અંધારામાં ઓગળી જાય? એક 24 વર્ષનો યુવાન જે ભવિષ્ય બનાવવા ગયો હતો પણ 5 મહિના સુધી એવી અમાનવીય હાલતમાં રહ્યો કે છેવટે તેણે હારીને પોતાનો દેશ છોડવાનો નિર્ણય લીધો. સિસ્ટમની કઠોરતા અને એકલતા વચ્ચે જ્યારે આશા તૂટી જાય ત્યારે શું થાય? આજે એક એવી હૃદયદ્રાવક વાત કહીશું જે સાંભળીને તમારો આત્મા ધ્રુજી ઉઠશે. અત્યારે અમેરિકામાં વસતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક બહુ જ મોટો અને આંખ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે, જે સાબિત કરે છે કે ક્યારેક એક નાનકડી ભૂલ તમારી આખી જિંદગીને પાતાળમાં ધકેલી શકે છે. આ વાત છે 24 વર્ષના યુવાન જોયતુ ચૌધરીની, જે ઇલિનોઇસ વેસ્લિયન યુનિવર્સિટીમાં ફાઇનાન્સ અને કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતો હતો. જોયતુ ડિસેમ્બર 2021માં F1 વિઝા પર બહુ મોટા સપના સાથે અમેરિકા આવેલો, પણ ઓગસ્ટ 2025માં તેની જિંદગીમાં એક એવો વળાંક આવ્યો કે બધું જ વેર વિખેર થઈ ગયું. એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફર લેતી વખતે સેવિસ રેકોર્ડ જાળવવામાં થયેલી એક ભૂલને કારણે તેનો વિઝા સ્ટેટસ રદ કરી દેવામાં આવ્યો. આ વિઝાની સમસ્યાની વચ્ચે DHS એટલે કે હોમલેન્ડ સિક્યોરિટીએ એવો પણ દાવો કર્યો હતો કે જોયતુ પર દારૂ પીને ગાડી ચલાવવા અને ચોરી જેવા ગુનાહિત આરોપો હતા. જોકે આ યુવાને પોતાની ભૂલોનો પસ્તાવો કર્યો હતો અને કહ્યું હતું કે આ કેસો હજુ કોર્ટમાં ચાલી રહ્યા છે અને તે જલ્દી જ નિર્દોષ સાબિત થશે. પણ કાયદાની ચક્કીએ તેને જરા પણ સમય ન આપ્યો અને 3 ડિસેમ્બરના રોજ જ્યારે તે પોતાના નાના ભાઈને લેવા જઈ રહ્યો હતો ત્યારે આઈસના એજન્ટોએ રસ્તા પર તેને ઘેરી લીધો. જોયતુ જણાવે છે કે કેટલીક અજાણી અને નંબર વગરની ગાડીઓએ તેનો પીછો કર્યો અને અચાનક તેને પકડી લીધો, જે તેના માટે એક બહુ મોટો આઘાત હતો. આ ધરપકડ પછી જેલના સળિયા પાછળ તેનો જે સંઘર્ષ શરૂ થયો તે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય તેમ છે. તેને મિઝોરી, ઇન્ડિયાના અને ઇલિનોઇસ જેવા અલગ અલગ રાજ્યોના ડિટેન્શન સેન્ટરોમાં વારંવાર ટ્રાન્સફર કરવામાં આવતો. જોયતુનો આરોપ છે કે ત્યાંની સ્થિતિ અત્યંત ગંભીર અને અમાનવીય હતી. ત્યાં કેદીઓની સંખ્યા બહુ વધારે હતી, પ્રાઇવસી જેવું કાંઈ જ નહોતું અને જે ખોરાક અને પાણી મળતા તે સાવ હલકી ગુણવત્તાના હતા. તેને ADHD અને માનસિક ચિંતા જેવી બીમારીઓ હોવા છતાં યોગ્ય મેડિકલ સારવાર આપવામાં આવી નહોતી. તેણે બહુ જ દુઃખ સાથે જણાવ્યું કે તે જે જગ્યા ઇમિગ્રેશનના કેસની રાહ જોતા લોકો માટે નહીં પણ ગુનેગારોને સજા આપવા માટે હોય તેવું લાગતું હતું. જોકે અમેરિકન સત્તાવાળાઓએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે જેલોમાં તમામ ધારાધોરણો જાળવવામાં આવે છે. આ આખી પરિસ્થિતિમાં જોયતુ માનસિક રીતે સાવ ભાંગી પડ્યો હતો. તેણે કહ્યું કે હું એક એવા સ્તરે પહોંચી ગયો હતો જ્યાં મને લાગ્યું કે હું સાવ તૂટી ગયો છું અને મને કશું જ સમજાતું નહોતું. છેવટે કોઈ જ રસ્તો ન દેખાતા તેણે કાનૂની લડાઈ છોડી દીધી અને પોતાની મરજીથી દેશ છોડવાનો એટલે કે સેલ્ફ ડિપોર્ટ થવાનો નિર્ણય લીધો. તેને એવું લાગ્યું કે સિસ્ટમ જાણી જોઈને લોકોને એટલી હદે માનસિક રીતે તોડી નાખે છે કે તેઓ લડવાનું છોડી દે. 26 ફેબ્રુઆરી 2026ના રોજ તેણે અમેરિકા છોડી દીધું, પણ આ મુસાફરી પણ બહુ જ મુશ્કેલ રહી. તેણે એવો આરોપ લગાવ્યો કે ટિકિટો લેવામાં બહુ ગેરસમજ થઈ અને તેના લાખો રૂપિયા બરબાદ થયા. જોકે DHSનું કહેવું છે કે તેણે શરૂઆતમાં ટિકિટ લીધી નહોતી અને ટ્રાન્ઝિટ માટે પાસપોર્ટ ન હોવાથી તેને ફ્લાઇટમાં બેસવા દેવાયો નહોતો. છેવટે 25 ફેબ્રુઆરીએ સરકારે પોતાના ખર્ચે તેને મોકલવાની વ્યવસ્થા કરી હતી. અત્યારે જોયતુ પોતાના પરિવાર સાથે રહે છે અને તે ફરીથી શૂન્યમાંથી સૃષ્ટિના સર્જવાની કોશિશ કરી રહ્યો છે. પણ સૌથી મોટું દુઃખ તેને તેની પત્ની એસ્લે એમિલેટથી અલગ થવાનું છે. તેણે બહુ ભાવુક થઈને કહ્યું, મેં માત્ર એક દેશ નથી છોડ્યો પણ વર્ષોની મારી મહેનત, મારા સંબંધો અને મેં બનાવેલી મારી આખી જિંદગી ત્યાં જ છોડી દીધી છે. એક તેજસ્વી યુવાન જે પોતાની ક્ષમતાથી આગળ વધવા માંગતો હતો, તેણે પોતાની જાતનો
એક ભાગ ગુમાવી દીધો હોય તેવું તેને લાગી રહ્યું છે. આ કિસ્સો દરેક વિદ્યાર્થી માટે એક ચેતવણી છે કે વિદેશી ધરતી પર કાયદાની એક નાનકડી ભૂલ તમારા સપનાઓને કેવી રીતે બરબાદ કરી શકે છે. દોસ્તો, જે વિદ્યાર્થીઓ આપણા ગુજરાતીઓ કે કોઈ પણ અમેરિકામાં વસવાટ કરે છે તેઓ કાયદાનું બરાબર પાલન કરે, કોઈ પણ રીતે ત્યાં કોઈ અઘટિત કાર્ય ન કરે, કારણ કે ત્યાં આવું એમની સાથે પણ થઈ શકે તેમ છે. માટે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.